મહાત્મા ઈશ્વરદાસજી પેલા માં નાગબાઈ આ વાત કરીને ગયા છે દુનિયાની ઉપર સાહેબ. મહાત્મા ઈશ્વરદાસજી પેલા નાગબાઈ માં આ વાત કરી છે કે વાડા તોડી નાખો, શું કામ વાડામાં બંધાઈને બેઠા છો? અને દરેકે દરેક જગમાલભાઈ આ વાત છે ને, માણસ માત્ર હમણાં રાજપૂતોની હારે આ તકલીફ થઈ મારે થોડીક. મેં આ વાત કરી મોદળના રાની, એટલે એક દરબાર મને કે હું તમારી સામે ભડાકો કરું. મેં કે છૂટ થવા દો. અને હું એવું રાખું ઓડિયન્સ રાખતો જ નથી. મારી સામે છાટકા લઈને બેઠા હોય ને એવું ઓડિયન્સ હોય ને તો જ મને મજા આવે. એટલે કીધું પણ તમે પેલા મને કયો શું કામ? તો મને કે આ વાત તમારાથી નથી કરાતી. મેં કીધું આ બનેલી છે ને, પણ તમે તમારા બધાની સમજણ અવળી થાય છે. માંડલિક જેવું કાપડું જગતની અંદર કોઈ કરી નહીં શકે સાહેબ. માંડલિકે જે કાપડું કર્યું છે, આજ બધા આપણે સમજદાર બધા બેઠા છો ને સાંભળવા જ બેઠા છે એટલે હું વાત કરું છું સાહેબ, કે માંડલિકે તો કાપડું કર્યું છે. વાંક તો હતો બીજા વાજાનો, અને બીજા વાજાએ વાંક લીધો હતો. અને 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 શ્રાપ હતો બારોટોનો, રત્નેશ્વરનો. ઉના દેલવાડાના પાદરમાં જે દિવસે મસુંદરી નદીને કાંઠે ઈ ઊભા રહી અને બારોટોએ જેથી ત્રાગા કર્યા હતા, અને તેથી ત્યાં એક ચારણની દીકરી આવી અને ઊભી રહી હતી. અને એ વખતે એને કીધું, બાપા હવે તમારા ત્રાગા ખૂબ થઈ ગયા મારા બાપ, અને હવે તમારા ત્રાગા અટકાવી દો. અને તેથી ચારણની દીકરી ત્યાં બેઠી અને એને કીધું, લે બાપ લે, આ મારું ત્રાગું, તારો ચોર ક્યાં છે? કે આ માથે રહ્યો. વિજા વાજા બારોટનો ચોર છે સાહેબ. ચોરી કરી છે વિજા વાજા એ બારોટની. અને એ વખતે બારોટોના ત્રાગા અટકાવી જેથી ચારણની દીકરી જગદંબા બેઠી હતી સાહેબ. એકી અખંડી મહી મંડી પાપ ખંડી જણકલી દૈતાણ દંડી માન ચંડી ધ્રુવી ખંડી પરતળી કોપે ક્રમંડી ધરચહંડી આદિ ચંડી યાકડે સોનલ સુમા ઢાવ્યો મુબાઢા ખબર ગાઢા ખડખડે પીતઈ પાઢા સો સુમા ઢાપીત પાઢા ચારણી અસરા અવગતા જુદ જગતા પીતરગતા પાલણી તો કાગ સોનલ હેક ચંડી અરી દમણી તાકડે સોનલ સમા ઢાવ્યો મુબાઢા ખબર ગાઢા ખડખડે. આવા જ્યારે ખબર ગાઢા ખડખડ્યા અને ઈ જગદંબા જે દિવસે યા ઉના દેલવાડાના પાદરે પરોઠી વાળી અને બેઠી ચોરને બતાવ્યો આ જગ્યાએ, અને ઈ જે ત્રાગું થયું તે દિવસે યા અને માએ ઈ જે ચૂંદડી ઉડી અને ચૂંદડી ઉડી અને યા ગઈ ને બીજા વાજાને કાળો કોડ નીકળ્યો. અને તે દિવસે ઈ કોડ તો એને જીવલેણ હતો. અને આ ખબર માંડલિકને પડી કે બીજા વાજાની માથે આવડો મોટો શ્રાપ આવ્યો છે, બીજા વાજાની માથે આવડી મોટી તકલીફ આવી છે. તો આ શ્રાપ વાળી કોણ હકે? બારોટ દે તો ચારણ વાળી હકે, અને ચારણ દે તો બારોટ વાળી હકે. આ બે ઓતપ્રોત છે, અવળ હવળ છે, બે આમને સામને છે. આના વેણ આને રાખવા પડે ને આના વેણ આને રાખવા પડે. હમણાં વિરમભાઈ તમે કહેતા હતા ને કે જગમાલભાઈ ગાડીમાં બેઠા બેઠા ગાવા મંડે સાહેબ. તમારું વેણ એને રાખવું પડે અને એનું વેણ તમારે રાખવું પડે. આ આજકાલથી નહીં, પરાપૂર્વથી આપણે બંધાઈને આવેલા છીએ કા બીજા. આ બધા તમે બધા ચારણો, હું બોલું છું બેઠ બેઠું, તમે બધા ચારણો સાંભળો છો શું કામ સાહેબ? પરાપૂર્વથી હું તમે બંધાઈને આવેલા છે. અમે બોલતા હોય તમારે સાંભળવું જ પડે, અને તમે કયો અમારે સાંભળવું પડે. તમારા ચરિત્રોને અમારે જગતની સામે લઈ જઈ અને મૂકવા પડે એક મીરના દીકરા તરીકે. આ પરાપૂર્વથી આવેલું આવે છે. એટલે એને તરત જ વિચાર કર્યો કે આ વસ્તુ માંડલિકે વિચાર કર્યો કે આવડો મોટો શ્રાપ આવ્યો છે ને આ શ્રાપને વાળવા માટે કરવું શું? કે તો જો નાગબાઈ આ શ્રાપ વાળી શકે ને તો જ વાળી શકે, બાકી દુનિયામાં કોઈની તાકાત નથી આ શ્રાપને નાગબાઈ સિવાય કોઈ નો વાળી શકે. અને ઈ વખતે આ નાગબાઈ માને શ્રાપ લેવા હાટું થઈ અને ઈ ન્યા મોણીએ ગયા હતા સાહેબ. બાકી તો બધા બાના હતા. રાફડામાં હાથ નો નાખે ત્યાં સુધી નાગીને ફૂફાડો નો મારે છે. અને આ તો સહનશીલતા વાળી જાતિ છે. ચારણ જ્ઞાતિ જેવું સહન કોણ કરી શકશે સાહેબ? બહુ સહનશીલતા વાળી. નો બને ત્યાં સુધી નો થાય, બને ત્યાં સુધી નો કરવું પડે. ઠેઠ સુધી નાગબાઈ નથી કીધું કે આ મને દેવ મટાડી અને ડાકણ કરવા બેઠો છે, મારે આ કરવું નથી. પછી નો છૂટકે જયારે થયું વાત ત્યાં આવીને ઉભી રહી ગઈ. તે રા ન ફરે તો રારો દી ફરે તો છે. વારાફરતી મીણબાઈમાં જયારે આમાં ચાંદલો કરવા હાટું થઈ અને ચારે દિશામાં જે દિવસે ફેર્યા તે દી એને ખબર હતી
અને ઈ માંડલિક મનથી નાગબાઈ માને પ્રાર્થના, મીણબાઈ માને પ્રાર્થના કરતો હતો કે માં જોજે હો, ક્યાંક મારા કપાળમાં તારો હાથ અડી ન જાય, આંગળો તો છેટો જ રાખજે અને મને ફરવાની હિંમત દેજે, નકર તારી સામું જોયા પછી દુનિયામાં કોની તાકાત છે સાહેબ ફરી શકે? એક જ વખત શ્રદ્ધાની નજરથી એની સામે જોવાઈ જાય તો પછી દુનિયામાં કોણ ફરી શકે? એટલે તારી સામે જો જોઈ લીધા પછી માં હું ફરી નહીં શકું, પણ મને ફરવાની હિંમત દેજે, કારણ કે એ વગેરે આ વસ્તુ નહીં બને. અને ચાર દિશા જેથી ફરાઈ ગયો એ વખતે માએ જે શ્રાપ દીધો છે, આ નાગબાઈ માએ કીધું એ વખતે કે તે મને દેવ મટાડી અને ઢાંકણ કરી. બેટા રા ન ફરે તો રારો દી ફરે તો છે, મેલી દે મોણિયા તણો અને ન લઈશ જીભે નામ, ને તો ગઢપત ગામો ગામ તું માખણ ઉઘરાવીશ માંડળી. તારી આ અવસ્થા થશે, તું હજી સમજી જા. કડકડિયો રોટો કઠણ ઈ ચાવ્યો તોય ચવાય, આ ચાલણ લોઢાના ચણ્યા તું મોં પર કાઢસ માંડળી. પાપ પાપ ગરવા પતિ કયું માનો કેણ, દિલ દિભાવ્યું દેવનું આમ વધતી નાગલ વેણ. નાગલને નમ્યો નહીં અને ભૂલીને બેઠો ભીત, હવે મેળી ઠેકાણે મસીદ, ઓલા મલા પોકારશે માંડલિક. કડકડિયો રોટો કઠાણી ચાવ્યો તોય ચવાય, ચારણ લોઢાના ચીના તું મોં પર કાઢસ માંડલિક. અમે 84 ની ચારણું અને તું માડી જાયો વીર, પણ આ નેવા કેરા નીર કોઈ દી મોભે નો ચડે માંડલિક. હજી સમજી જા અને પાછો વળી જા. આટલું બધું સમજાવવા સુધીની વાત જ્યારે હાલી, માં બહુ સમજે છતાંય સમજો નથી. જ્યારે માના મોઢામાંથી શ્રાપ નીકળી ગયો ઈ વખતે આ બધાય અહીંયા આવ્યા જુનાગઢ, અને જુનાગઢનું માજન તેની હુકડી આવેલું હતું. રાજ પલટો થશે, ઉમટશે અસરાણ, હવે નક્કી ફરશે નહીં અને ફરક છે નિશાન ઓલા મામદ શાના માંડલિક. આ જ્યારે માના મોઢામાંથી નીકળી ગયું ઈ વખતે જુનાણાનું પંચ આખું હલબલી ગયું હતું. ખાલું હવે માથા કૂટતા, હવે શું થશે? અને એમને રાજ પલટો નહીં થાય. આ ભગવો નેજો ફરકે છે ની ઉતરી અને આ લીલો નેજો ચડાવો એમને એમ નહીં ચડે. પાછળનો પાણો લોહીમાં તણાહે ને તારે થશે. ઈ વગેરે વસ્તુ નહીં બને. અને આના માટે કરવું શું કે સમજાવે કોણ? તો પંચ ઈ વખતે પછી પાછું માં નાગબાઈ પાસે ગયા અને નાગબાઈ પાસે જઈને પાઘડિયું ઉતારી અને પંચ પગે લાગે છે. માએ કીધું બાપા પાઘડિયું તમારી માથે મૂકી દો, મારા પગમાં પાઘડિયું ન શોભે, મૂકી દો બાપ. અને ઈ પાઘડિયું જે દિવસે માએ જેથી માથે મુકાવરાવી અને પાઘડિયું માથે મુકાવી અને માએ કીધું બાપ એક રસ્તો છે આમાંથી ઉગરવા માટેનો, એક માર્ગ મળે. કે કયો માર્ગ છે બોલો? માં કયો? મારો ધર્મનો ભાઈ જમિયલ શાહ દાતારનો ડુંગરો ઉતરી અને હવા પોર દી ચડતા જુનાણાની વસ્તીને ચેતાવા નીકળે છે. એની જોડીમાંથી એક પ્રસાદી તરીકે લઈ લે, એની જોડીમાંથી એક પ્રસાદી તરીકે લઈ લે. જાઓ, જુનાણાની માથેનો રાજ પલટો નહીં થાય. આ મારું વેણ છે. પણ મારે તમારે આટલી વાત કે એને આપજો, એને માગવાનો દેશો આપજો. કારણ કે રાજા છે, એ રાજા માગતો હારો ન લાગે. એને તમારા હાથે આપજો. અને હાથે આપવા હાટું થઈ અને સવારના પોરમાં આવી અને પંચે સમજાવ્યા છે. આવો હવા પોર દી ચડતા આવીને ઉભાઈ રહ્યા. દાતાર જમિયલ શાહ પોતાનો ધૂણો હંકેલી અને હવાના પોરમાં એ ખુદાની બંદગી કરતો કરતો ફકીર નીકળ્યો હશે. સાહેબ હમણાં કીધું તો હદ ચલે સો ઓલિયા, બેહદ ચલે સો પીર, હદ બેહદ દોનું ચલે, વાકા નામ ફકીર, पर निगाहे वली में वो तासीर देखी અને बदलते हजारों की तकदीर देखी. अगर कुछ मर्तबा चाहे तो कर खिदमत फकीरों की, गजा को रोक देती है दुआ रोशन जमीरों की. આવો રોશન જમીર એ દુનિયાની માથે ઉતરો સાહેબ જોડી હાથમાં અને અલ્લાહની બંદગી કરતો કરતો જાય છે. અલીફ से याद कर अल्लाह बदे तू बोल बिस्मिल्लाह, जहां तक है तेरी जिंदगी बराबर की जियो बंदगी. रखो रमजान का रोजा, मिटा दो शीश का बोझा, नमाजा पढ़ सही प्यारे, रहो बद फैल से न्यारे. जकाता माल की देना जो हरदम याद में रहना, मियां मक्के की हज करना, खुदा के खौफ से डरना. न कर चोरी न कर चारी, न कर झूठी न कर जारी, न कर पर नार से यारी, न देना कोई को गारी. किसी का दिल दुखाना नहीं, रुपए का ब्याज खाना नहीं, खुदा खलकत का खाविद है, रजक कपड़ा पहुंचावन है. मकर ईमान को लाई फकर तू छोड़ दे भाई, जिसे दुनिया में डारा है रजक उन पे उतारा है. रखो दिल में सदा रब को समर,
मुराद साहेब को, समर मुराद साहेब को। अरे मन मान ले मेरी खबर की सांकड़ी शेरी, वहां कुछ नहीं गुजारा है, पकड़ मिट्टी में डाला है। कहाँ गए बाप और मैया, कहाँ गए बहन और भैया, कहाँ औरत कहाँ बेटा, हजारों कोस का छेटा पहुंचाने सब सगे आवे, खत्म पड़ के चले जावे, कदम 40 जब जावे, फरिश्ता गुर जले जावे। पूछेगा कौन रब तेरा, कहोगे क्या उसी बेरा, माटे अवल से पूछ ले सबको, समर मुराद साहेब को, समर मुराद साहेब को, समर मुराद साहेब को। खुदा आपे अकेला है, नहीं आदम न चेला है, नहीं बाबा नहीं माई नहीं बहना नहीं भाई नहीं औरत नहीं बेटा, नहीं नजदीक नहीं छेटा, नहीं मामू नहीं चच्चा, नहीं बूढ़ा नहीं बच्चा, नहीं दाता नहीं मंगता, नहीं जार नहीं छाना, नहीं खाता नहीं पीता, नहीं हंसता नहीं गाता। वही हरदम घटघट में खबर लेता है, झटपट में जमी और झाड़ जंगल में चरंदा और परंदा है, वहां पैदा करंदा है। खुदा का रूप है कैसा, गदा में है गदा जैसा, तवंगर में तवंगर है, सभी दुनिया में सर्वर है, पहुंचाता रोजिया सबको। समर मुराद साहिब को, समर मुराद साहिब को, समर मुराद साहिब को, समर मुराद साहिब को। बस બંદગી કરતો કરતો હવારના પોરમાં જુનાણાની વસ્તીને ચેતાવતો ઈ જમિયલ શાહ ઓલિયો જ્યારે નીકળ્યા અને ઈ બરોબર મજેવડીના દરવાજે આવીને ઊભા રહ્યા અને સામે મળ્યા। રાને સલામ કરી, કુરનીશ કરી છે, રાને સલામ કરી અને કીધું કે બાપ તમારાથી મંગાઈ નહીં, જાણો છો બધી વાતને જાણો છો। આ નાગબાઈએ કીધેલું છે ને, લ્યો બાપ આ મારી જોડીનો પ્રસાદ લઈ લ્યો। साधु संत फकीर ये पोतानी जोड़ीमांथी कांईक प्रसाद आपता होय छे ने એને ग्रहण करी लेवो जोईए साहेब, अने ना पाड़ी तो महा अनर्थ थतो होय छे साहेब। एने स्वीकारी ल्यो। एक वखत बे वखत ना पाड़ी, त्रीजी वखत कीधुं राजन लई ल्यो प्रसाद, एटले के हूँ तारा मुसलमाननुं अडेલું खाऊं। आटલું कही અને જેવો 5 ડગલા આગળ ગયા એટલે દાતાર જમીલ સાહેબ પોતાનો જબો આમ કરીને આમ આઘો કરી અને 5 ત્રાગડાની જનોઈ દેખાડી કે જો તમારી નજરથી જોવો ને તો હું શુદ્ધ બ્રાહ્મણનો દીકરો છું। હિન્દુ કહે સો હમ બડે, મુસલમાન કહે હમ એક મુંકી दो फाड़ है, कुण ज्यादा कुण कम कबू न करना कजिया, एक भजत है राम दुदो रहमान से रजिया, कहे दीन दरवेश दोई सरता मिल सिंधु, सबका साहेब एक, एक मुसलमान और हिंदू। 5 ત્રાગડાની જનોઈ બહાર કાઢી અને દેખાડી, જો માની લ્યો અને નો માયના પોતાના શરીર ઉપર જમૈયાનો લીટો કર્યો છે સાહેબ, કે અંદરની જનોઈ બતાવું યા આમ જમૈયાનો લીટો કરી અને 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 બહાર બતાવી, એનાથી એનું નામ દાતાર જમિયલ શાહ પડ્યું છે। અને આજે હજી ઈ બે છતાંય વાત તો માની નહીં। અને પછી જે થઈ છે ઈ જે જબરું ખેલાણો, વડા ભાર થાર રચાયા ખેલ કોરુ વારા પાંડુ વારા કર્ણ પાર થારા જોતો ભુવા પ્રલય કાળ બાણ રટંકાર આર પાર આસમાન બાગા પનંગા થડકા લાગા સાત મે પાતાળ તેદી ઠાંકિયા કોરવા બાણે પડી માથે મેઘ ધારા છૂટા બાણ પાર થારા આકારા સમો જૂટા સુર ધીર થાર થાર વીર રસ જાગા રોપિયા કરણે બાગા ધાગા ધાગા રોહ કુદડા છૂટિયા બાણ ભુજદંડા ધરુકો પા બ્રહ્મંડા ધણીના હેલા પોરસાણ ભાણ દેરી હટાયા પાર થાર થા ભલકારા દિયા હરિપુત્ર સુરજારા ધારા હતા કે પ્રમાણ બળાકારી કર્ણ ભારી પાર થારી પોટા બાણે ઠેલાવી દિયારા ધારા માटे નહીં કાળ દેદી વેશ ધારી વિપરારા અંત કાળે આવ્યા હરી અને દાડ ભાંગી કંચના છેડા વિધિયારા ધારા માટે નહીં કાળ વિધિએ જે ધાર્યું તું ને એ વસ્તુ બનીને રહી। બાકી તો પીઠ ધરણી દર પાટલી અને હર્ષુત લેખણ હાર તબ તોળા ચરિતા તણો અને પરમ ન લભે પાર। કદાચ દેવતાઓ આની વાત કહેવા બેહે તો એનોય પાર આવે એમ નથી। છેલ્લે મહાત્મા ઈશ્વરદાસજીએ હરિરસ આખો લખ્યો, ભગવાનને નો કહેવાનું કીધું। कालिया ठाकर ने के ताहरी इच्छा दीदते जी हाँ आदि जन्म तित कित हुता अमतरणा केशव कशा करम, यह प्रपंच अमापरो तू करता त्रिकम, आपो पे अळगो रही अने कईक भळावे क्रम, आदि तुझ थी उपन्या आ जग जीवन सहजीव, तो ऊंचा नीचा अवतरण देख्यू वंश दैव, आपो पे हुता अनंत आपो पे अवतार, आ पाप धर्म केरो पीड़वा अने लाये जीवा लाख, अखिल तू ही ज के को अवर बहुनामी बुझव, लक्ष्मी वर लेखा नहीं समबड़ प्राणी श्रव। आटला સુધી ભગવાનને કહી દીધું, પછી એને એમ લાગ્યું અને પછી ભગવાનની પાસે માફી માગી લીધી છે કે વૈદ તણી વંશાવળી અને કહો કી બાંચણ કામ, મીટે રોગ જામણ મરણ બસ નિગમ લિહંતા નામ। આટલે સુધી ભગવાનને કઈ કારવી પાછા વળી અને પછી હાથમાંથી કલમ મૂકી દીધું છે અને જગતના નાથને કીધું, કશા કરવહુ महल महल गिरिमेर कहावे, कसा गाव मुँह गुण गुण जहाँ तुमरु गावे, मेला की धनमाल जहाँ श्री चरण आगे, अन कशा पखाणा पाव पवित्र गंगा लगे, की पुहब चढ़ावा सर परे, पारिजात वृक्ष तुझ घरे, राजा धीराज की रीजवा कौ शंकर सेवा करे।
બ્રહ્માંડની અંદર જો કાંઈ રહેતું હોય ને તો માત્ર ને માત્ર એક નામ રહે છે. અને નામ રહંતા ઠંકરા નાણા નાય રહંત કીર્તિ હુંદા કોટડા વો કદી પાડ્યા નાય પડંત. માણા માત્ર નાણાની પૈસાથી મતલબ કરે છે. ના સાહેબ, આ નાણું આયખાનું નાણું છે માણસ માત્રની પાસે. અને ઈ ધીમે 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 હાલ્યું જાય છે. પણ આ કોઈ દી રહેતું નથી. રહે છે શું કે ઈ સમયમાં જે ભજન કર્યું હોય, ઈ સમયમાં કઈ સારું કામ કર્યું હોય, ઈ સમયમાં જે સત્કર્મ કર્યું હોય, ઈ સત્કર્મ જગતમાં હાજર અને અમર રહેતું હોય છે. બાકી તો પ્રગટ નામ પરતાપ વાસ વૈકુંઠ વસાયો, પ્રગટ નામ પરતાપ દૂત જમત્રાસ દિખાયો, પ્રગટ નામ પરતાપ ચંડ ભાગે 84 અને પ્રગટ નામ પરતાપ ઉર્નવ રહે ઉદાસી. રામરો નામ પ્રાણી રટે ને તાસો જળ પથરા તરે દર ધ્યાન ઈશ્વરા સંકદર અજો રામ મુખ ઉચ્ચરે. ઈ નામના ઘોડાની માથે બેહી અને મહાત્મા ઈશ્વરદાસજી આ ભવસાગરને પાર ઉતરી ગયા છે. સાહેબ, ઓલો સાગર ઈ તો પોતાનું શરીર સ્થૂળ શરીર લઈ અને ગયા છે. બાકી આ ભવસાગરને પાર ઉતરવા માટે થઈ અને માણસ માત્રને એક આ નામનો આશરો દેતા ગયા છે. અત્યાર સુધી તમે બધાએ મને સાંભળ્યો, ખૂબ ને ખૂબ ધન્યવાદ. હવે જગમાલભાઈને આવું. જગમાલભાઈ પધારો મારા બાપ. વાહ, અત્યાર સુધી